છોકરાઓ તૈયાર થઈ ગયા છે. વાગ્યા છે 7:25. હરી 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 કરે તે ખરી. ચલો. હરી 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 કરે તે ખરી. તો આજે તો દિવાસો છે. કોણ કોણ દિવાસો રહે છે તે કહેજો, કોમેન્ટ કરજો. તો હવે યોગામાં ચાલી રહી. મારી ચાવી કાલે ગાડીમાં જ પડી છે. આવ્યો ભીંગા દીદી. દેખાતી નથી એટલે કહું છું. આવ્યો તો ઊભી રહે. જય શ્રી કૃષ્ણ. તો બધાએ આજ તો એક સાથે થઈ ગયા છે. છોકરાઓ હાઉકલી હાઉકલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રાહી મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે. યોગા પૂરા થઈ ગયા છે, હવે ઘરે જાઉં છું. ફ્રેન્ડ્સ, યોગામાંથી આવી ગઈ છું અને રોબોટ ચાલુ કરી દીધો છે. તો છોકરાઓના રૂમમાં અહીં આવ્યો છે. તો છોકરાઓને લઈને આવી ગઈ છું. કેવો રહ્યો દિવસ બચ્ચા પાર્ટી? હરાશો. નિર્વાને કેવો રહ્યો દિવસ? સારે પર ગેમ્સ ના પીરિયડમાં એટલું કરાવ્યું, એટલી એક્સરસાઇઝ કરાવી ને થક ગઈ. કમર તૂટી ગઈ. ઓ માય ગોડ, આવડા છોકરાઓની કમર તૂટી જાય. બોલો. હાથ પગ કમર. હાથ પગ કમર. ઓકે. શૂઝ કેવા મૂકવાના છે? સુરેકમાં. તો ફ્રેન્ડ્સ, આજની થાળી બિલકુલ રેડી થઈ ગઈ છે. રોટલી, કેળા, મગનું શાક, આજ બુધવાર છે, અને અમારે એકટાણું પણ છે. કાકડી, દાળ અને ભાત કર્યા છે, પણ છેલ્લે ખાઈશું. તો દાદાને થાળી દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, હવે જો એકટાણું કરી લઈશું. આ દિવાસો છે. હું પતી ગયો. શાક રોટલી દઉં ને બધું? દઉં હો બધું. નિર્વાનું તો ફેવરિટ શાક મગનું. અને આ સ્કૂલમાં શું હતું નાસ્તામાં? ગેસ કરો. ગેસ કરો. લ્યો દાદા, ગેસ કરો. હાલો. એ કેટલા બધા અમે બધા ગેસ કરી કે દાદા જ કરે? બધા ખીચડી, યલો ખીચડી. ઢોકળા. દાદા કે યલો ખીચડી. તો વેજ, ભેળ, ભેગું દહીં. સાચું પડી ગયું છે. તો આજ ભેળ ને દહીં ભેળ દહીં તો આજ હારો. લ્યો હાલો જમી લઈશું. તો ફ્રેન્ડ્સ, વાસણ ગોઠવી દીધા છે, મશીન કરી દઈશું. તો 38 મિનિટની સાયકલ થાય છે, એકદમ નાનામાં નાની સાયકલ. તમે જોઈ શકો છો, બપોર પછી વરસાદ સાવ નથી આવ્યો. તો રોડ બોડ બધું સુકાવા માંડ્યું છે. પોયમ પાકી કરીશું. માય લિટલ કિટી My little kitty હેઝ સોફ્ટ વ્હાઇટ ફર, has soft white fur, a pink little nose a pink little nose, and like to purr. and like to purr. તો જો આ બાજુ રૂહીને હિન્દીમાં કવિતા પાકી કરવાની છે, તો તે પાકી કરાવશું. સબસે પહેલે મેરે ઘર કા सबसे पहले मेरे घर का अंडे जैसा था आकार, अंडे जैसा था आकार, तब मैं यही समझती थी तब मैं यही समझती थी कि बस इतना सा ही है संसार. बस इतना सा ही है संसार. તો છોકરાઓનું લેસન થઈ ગયું છે અને હવે
માથા ઓરી દઈશું. વાગ્યા છે 5. છોકરાઓ શ્લોક પાકો કરવાનો છે ને? હા. કેટલામો કરવાનો છે? 8. 8. શરૂ. તો ફ્રેન્ડ્સ 5:30 થયા છે. આ બાજુ ચા મૂકી દીધી છે, મેળે મેળે થયા કરે છે. આજે છે આદુવાળી ચા. જો તમે જોઈ શકો છો, આમ કરી તો ઉભરાય નહીં, માઇનસમાં રાખેલું છે. તો આપણી ચા થઈ ગઈ છે. બાની કપમાં ને દાદાની કપમાં ને બાની વાટકામાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ બા દાદા ચા પીવે છે. તો મિત્રો બા આ બાજુ દાડમ ફોલે છે. સરસ નીકળે કામાં. અને આ બાજુ નિર્વા જો પાછી ગેમ લઈને બેઠી છે. પ્રેક્ટિસ થઈ ગઈ? 7 તો વાગવા આવ્યા બેટા. જો વાગવા આવ્યા 7. જા ગેમ મૂકતી જા, તારી ગેમ મૂકતી જા. 7 વાગવા આવ્યા છે. જા, જો વાગી ગયા. તો આ બાજુ રેસીપી માટેની તૈયારી કરી રહી છું. સામો પલાટ દીધો છે અને આવી રીતે બટેકા કટ કરી રહી છું. અને આ બાજુ બા દીવાની તૈયારી કરે છે. 7 વાગ્યા એટલે. તો આ બાજુ બાએ દીવા કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ આજે મસ્ત ફરાળી પુલાવ અને ફરાળી કઢી એટલે કે સિંગોડાનો લોટની કઢી ને મોરૈયાનો પુલાવ બનાવેલો છે. બહુ જ ટેસ્ટી બન્યો છે મિત્રો. તો તમારે રેસીપી જોવી હોય તો જરૂરથી સિલ્વર સ્પૂન હીરોઝ કિચન આપણી રેસીપીની ચેનલ વિઝિટ કરજો. ત્યાં તમને રેસીપી મળી જશે. અથવા તો તમે મને કોમેન્ટમાં કહેશો કે લિંક આપો તો હું તમને લિંક પણ પ્રોવાઈડ કરી દઈશ. સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો લિંક મળી જ જશે. તો જો રાકેશ આવી ગયા છે 8:45. તો આ તો જીરીક તો હજી પાછળ રહી ગયા અને હમી ટાઈમે કરવાની છે. એ તો કહું ટાઈમે કરવાની. નિર્વાજો બહુ કામ હતું બેટા. વેઇટ કર, ખમ ઊભી રે, ખુરશી નાખી કર લો. હવે આવી લે વાલ. પોઝિશન 1. શું રાહી, કેવો રહ્યો દિવસ? બહુ બિઝી. હા, એ તો ખબર પડી ગઈ. ફોન ઉપાડતા નહોતા એટલે. કામમાં હોય તો શું કરે? મેસેજ તો કર્યો હતો. હા, પણ કોલ યુ લેટર, પણ લેટર તો આવી જ નહીં. 2 કલાક પછી આવ્યું. આજે તો દાદાને ટાઢી હાથમ હે ને દાદા. રોટલી નવી મીન્સ સાથે ગરમ કરી. દાળ અને મગનું શાક જે હતું તે દાદાએ લીધું છે અને આ બાજુ નિર્વાએ લીધું છે. નિર્વાએ તો ઓલરેડી જમી લીધું. પછી આ દાદાને કંઈ ચાખજો કા. પુલાવ કર્યો છે અને ગરમા ગરમ ફરાળી કઢી. તો જો આ બાજુ રાકેશ બેસી ગયા છે. જે સર્વિંગ પ્લેટ હતી તે જ લઈને ચાખીને કયો કે કેવો થયો છે પુલાવ ને કઢી. વાવ, સુપર. એમ ને શ્રાવણ મહિનામાં બધાને કામ લાગે ને આ રેસીપી. 100% નવીન રેસીપી, ઈઝી રેસીપી. તો ફ્રેન્ડ્સ આજનો આપણો અમાસનો દિવસ એટલે કે દિવાસો પૂરો થઈ ગયો અને આ બ્લોગમાં આટલું જ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.